દરેક પક્ષ ચૂંટણી આવતી હોય ત્યારે દરેક પક્ષ પોતાના પ્રચાર કરતા હોય છે અને કરવા જોઈએ. ડેમોક્રેસીની અંદર તમામ પક્ષોને પોતાના ચૂંટણી લડવાનો પણ અધિકાર છે, પરંતુ જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ વિસ્તારની અંદર, ત્યાં સુધી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ખૂબ નબળો પ્રચાર અમે એમનો જોઈ રહ્યા છીએ. આ વખતે ભાજપ 100% જંગી બહુમતીથી જીતી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એની અસર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. પાટીદાર અનામત આંદોલન સમયથી બધાએ નેતૃત્વ કરેલું છે અને નેતા બન્યા છે. આશરે 800 જેટલી સીટોની અંદર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ કરીને બિનહરીફ કરવાની બાબતમાં પ્રયાસશીલ હોય તો તમામ સીટો બિનહરીફ ભારતીય જનતા પાર્ટી ના કરી દે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, અને કાર્યકર્તાઓ નથી મળી રહ્યા વિસ્તારમાં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ન્યૂઝરૂમની ટીમ એ અમદાવાદની અંદર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમની ટીમ અમદાવાદમાં. ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવી રહ્યો છે. અમદાવાદના ઠક્કરનગર વોર્ડમાં ભાજપનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે. ઠક્કરનગર વોર્ડમાં જયેશ પટેલ ભાજપના ઉમેદવાર છે. પાસ આંદોલનમાં જયેશ પટેલે મહત્વની ભૂમિકા પણ નિભાવી હતી. મતદારો કહી રહ્યા છે કે ભાજપ જંગી બહુમતીથી જીતશે. આવી વાત એ ભાજપના ઉમેદવાર જયેશ પટેલે કરી છે. કોંગ્રેસ અને આપનો નબળો પ્રચાર જોવા મળી રહ્યો છે, આવી વાત પણ જયેશ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. લોકો ભાજપની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે, આવી વાત પણ જયેશ પટેલે કરી છે. ત્યારે ઠક્કરનગર વોર્ડ જે પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતો વોર્ડ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પાસ આંદોલન સાથે સાથે ખોડલધામ સમિતિ સાથે જોડાયેલા યુવા ચહેરા જયેશ પટેલને મેદાને ઉતાર્યો છે. હંમેશા તે વિસ્તારની આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, લોકોની સતત વચ્ચે રહેતા જયેશ પટેલને આ વખતે ઠક્કરનગરમાંથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. ત્યારે યુવા ચહેરાને મેદાનમાં ઉતારતા વોર્ડની અંદર એ લોકોમાં પણ સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક અલગ છે એ અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂઝરૂમની ટીમે સીધી જયેશ પટેલ સાથે વાત કરી. ત્યારે જયેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું, આવો આપણે જયેશ પટેલને સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર પ્રચાર પ્રસારની તેજ શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ઠક્કરનગર વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક એવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે જે લોકોની વચ્ચે ભૂતકાળની અંદર પણ રહ્યા છે, વર્તમાન સ્થિતિમાં પણ લોકોની વચ્ચે છે. પહેલા અનામત આંદોલન હતું એ દરમિયાન પણ, અને ત્યારબાદ આ વિસ્તારના લોકોની આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, ત્યારે સતત લોકોની વચ્ચે રહેતા જયેશ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા છે. સીધી જ ચર્ચા જયેશ પટેલ સાથે કરીશું. જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી મેદાને ઉતાર્યા, સૌથી પહેલા એ સમજવું છે, આ વિસ્તારની અંદર આટલા વર્ષોથી રહો છો, લોકોની વચ્ચે ડોર ટુ ડોર જાઓ છો, શું મુદ્દા અને શું લોકો એ તમને કહી રહ્યા છે? ભૂતકાળની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હતા, ધારાસભ્યો હતા, એમણે પણ વિસ્તારની અંદર ઘણા સારા કામો કર્યા છે. અને ઘણા સારા કામોને લઈને અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં લોકોની વચ્ચે અમને સકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. અને લોકો એવું પણ ઈચ્છી રહ્યા છે કે લોકો ઉમેદવારની છબી, જે 4 ઉમેદવાર અમારી જે પેનલ છે એને પણ ખૂબ જંગી રીતે આવકારી રહ્યા છે. અને લોકોને અમારા પ્રત્યે પણ ખૂબ મોટી એક આશા છે કે અમે સારા કામ કરીશું, લોકોની વચ્ચે રહીશું. અને ઘણી બધી જગ્યાએ 4 ઉમેદવારો સ્થાનિક છે. સ્થાનિક હોવાના કારણે તમામ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર જેવું ફિલિંગ આવે છે, અને લોકોને પણ પોતાના ઘરના, પોતાના અંગત ઉમેદવારો છે એવું ફિલિંગ આવી રહ્યું છે. અને લોકો પણ એવું માની રહ્યા છે કે ઘરના ઉમેદવારો છે એમને જીતાડીશું. અને લોકો 4 ઉમેદવારો, આજે ચૂંટણી છે, ચૂંટણી નથી એ સમયે પણ લોકોની વચ્ચે હતા, લોકોની સેવામાં કાર્યરત હતા, લોકો માટે કાર્ય કરતા હતા. એટલે લોકોને ખૂબ મોટી આશા અને અપેક્ષા છે. અને હવે 4 ઉમેદવારો આજે ચૂંટણીની પ્રક્રિયામાં છે, પણ ચૂંટણીની પ્રક્રિયા બાદ કાયમ માટે 5 વર્ષ માટે અમે લોકોની વચ્ચે રહીને સિસ્ટમમાં જઈને આ કામ કરવા માટે પ્રયત્નશીલ રહીશું. લોકોની વચ્ચે જાવ છો ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ અત્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, એને લઈને લોકો કઈ કહી રહ્યા છે ખરા તમને? ચોક્કસથી જો દરેક પક્ષ ચૂંટણી આવતી હોય ત્યારે દરેક પક્ષ પોતાના પ્રચાર કરતા હોય છે અને કરવા જોઈએ. ડેમોક્રેસીની અંદર તમામ પક્ષોને પોતાના ચૂંટણી લડવાનો પણ અધિકાર છે, તમામ જગ્યાએ પ્રચાર કરવાનો પણ એમને અધિકારો રહેતો હોય છે.
પરંતુ જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ વિસ્તારની અંદર ત્યાં સુધી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એનું પ્રચાર પ્રસારનું માધ્યમ હોય, એમની પાસે કાર્યકર્તાઓની ટીમની બાબત હોય, એમના મેનેજમેન્ટની બાબત હોય, અમે ઘણી બધી જગ્યાએ અમને પુઅર જોયું છે. કારણ કે આજની પરિસ્થિતિમાં સ્થાનિક અમે જે વિસ્તાર ઠક્કરબાપાનગરની અંદર જે પ્રચાર કરી રહ્યા છે ત્યાં ખૂબ નબળો પ્રચાર અમે એમનો જોઈ રહ્યા છીએ. અને અમારા જે મતદાતાઓ છે ત્યાં અમે મિટિંગમાં પણ એમનો રિવ્યુ લઈએ છીએ તો મતદાતાઓ સામેથી કહી રહ્યા છે કે જયેશભાઈ આ વખતે ભાજપ 100% જંગી બહુમતીથી જીતી રહી છે. કારણ કે સામે પક્ષનો જે પક્ષ છે એ પક્ષમાં ક્યાંય કશું એવું કોઈ દેખાઈ નથી રહ્યું ચિત્ર. અને સામે પક્ષે ભાજપની વાત કરીએ તો એમના ભૂતકાળના કરેલા કામો, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબના શાસનમાં જે થયેલા નિર્ણયો છે એનાથી લોકો પ્રભાવિત છે. અને લોકો એ પ્રભાવિત હોવાના કારણે આજે ગુજરાતની અંદર આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એની અસર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. એ પાર્ટીમાં કેટલાક તમારા સાથી મિત્રો પણ જોડાયેલા છે ભૂતકાળની અંદર આંદોલન વખતના, અને એ દમખમથી વિરોધ કરે છે, જોર જોરથી પ્રચાર પ્રસારની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સામે એ વિરોધની વાત કરે છે. એ કોઈ પણ મુદ્દા હોય, શિક્ષણ આરોગ્યનો મુદ્દો હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો, આ તમામ મુદ્દાને લઈને એ આંગળી ચીંધે છે અને જોરશોરથી પ્રચારની અંદર દમખમથી મેદાને છે. અને મારું કેવું એવું છે પ્રદીપભાઈ કે આજે સમજી લો કે કોર્પોરેશનનું ઇલેક્શન છે, અમે ચૂંટણી લડી રહ્યા છીએ અને અમને કાલે પ્રજા કોર્પોરેટર બનાવીને અમને વિસ્તારની અંદર લઈને આવે છે તો અમારે 5 વર્ષ અમારી નીતિ અને નૈતિકતાથી અમારે પ્રજાની વચ્ચે રહીને કામ કરવાનું રહેતું હોય છે. આ જ રીતે હું તમને સમજાવવા માંગુ, તમે જે કહ્યું કે જૂના સાથીઓ છે જે જોરશોરથી વિરોધ પણ કરી રહ્યા છે, તો હું એમને પણ એ કહેવા માંગુ છું કે જે પણ જૂના સાથીઓ છે એની જે ઉત્પત્તિ છે, પાટીદાર અનામત આંદોલન સમયથી બધાએ નેતૃત્વ કરેલું છે અને નેતા બન્યા છે, પરંતુ એ આંદોલનની અંદર વર્તમાન સરકારે ખૂબ સારા નિર્ણયો કરીને લોકોના હિતમાં બિન અનામત વર્ગનો આયોગ હોય, EWS હોય, સરકારી નોકરીમાં 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ હોય અને બિન અનામત વર્ગનો આયોગ 1000 કરોડનો હોય, એમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય, આવા અનેક લાભો લોકોને આપ્યા છે અને લોકો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આજે લાભ લઈ રહ્યા છે. ત્યારે એ આંદોલનનો જ્યારે સુખદ અંત આવ્યો હોય ત્યારે અમે ચોક્કસથી માનીએ છીએ કે આંદોલનનો સુખદ અંત વર્તમાન સરકારે આપ્યો છે અને વર્તમાન સરકારની સાથે અમે રહીને અમે નૈતિકતાથી આજે કામ કરી રહ્યા છીએ. હવે સિસ્ટમના વચ્ચે આવીને, સિસ્ટમનો એક ભાગ બનીને લોકોની વચ્ચે જઈને લોકોના કાર્યો કરવા માંગીએ છીએ. એક સીધો સવાલ કરું તમારા જવાબ ઉપરથી. આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી વારંવાર એક વાતને લઈને નિવેદન આપે છે કે હવે ગુજરાતની અંદર વિસાવદરવાળી થવાની છે. પ્રદીપભાઈ, બહુ સ્પષ્ટ વાત કરું કે ગુજરાતની અંદર ચૂંટણી હજી 26 તારીખે થવાની છે. ચૂંટણી થાય એ પહેલા આશરે 800 જેટલી સીટોની અંદર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ચૂકી છે. વિપક્ષ તો એવું કહી રહ્યું છે કે આ તો લોકશાહીનું હનન છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને આ આખી ચૂંટણીને બિનહરીફ કરાવે છે. કોઈ બિનહરીફ કરવાની એવી બાબત નથી. જો ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ કરીને બિનહરીફ કરવાની બાબતમાં પ્રયાસશીલ હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન કોર્પોરેશનમાં પણ છે, ગુજરાત સરકારમાં પણ છે અને દેશ લેવલે પણ, રાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો તમામ સીટો બિનહરીફ ભારતીય જનતા પાર્ટી ના કરી દે, પરંતુ લોકશાહીની અંદર માનવાવાળી પાર્ટી છે, લોકશાહીને સંપૂર્ણપણે અધિકાર છે. આજે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, તમામ લોકો કાર્યાલય પણ ખોલી રહ્યા છે, પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીના કામથી પ્રભાવિત થઈને લોકો મોટા પ્રમાણની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય અને કાર્યકર્તાઓ નથી મળી રહ્યા વિસ્તારમાં. આ પ્રશ્ન છે અને એ પ્રશ્ન એટલા માટે છે કે થયેલા કામોને લઈને આ વિચાર લોકોમાં ઉદ્ભવ્યો છે. આભાર જયેશભાઈ વાતચીત કરવા બદલ. તો ઠક્કરનગર વિધાનસભાના જે વિસ્તાર છે જેમાં ઠક્કરનગર વોર્ડ છે તેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. લોકોની વચ્ચે રહીને કામ ભૂતકાળની અંદર એટલે કે વર્ષ 2013થી જે અનામત આંદોલનની એ ધીરે ધીરે શરૂઆત થઈ, 15 થી લઈને 19 સુધી આખું આંદોલન ચાલ્યું અને ત્યારબાદ કોરોના કાળ અને પછીના વિદ્યાર્થી અને શિક્ષણ અને આરોગ્યને લઈને સતત લોકોની વચ્ચે રહેતા ઉમેદવારને ભાજપે મેદાને ઉતાર્યા છે. હવે જોવાનું રહેશે અહીંયા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, એ જયેશ પટેલ અને તેમની સાથે રહેલા અન્ય 3 ઉમેદવારની સાથે કઈ રીતે મેદાને ઉતરે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.